गुजरात में इस वक्त विकास सप्ताह मनाया जा रहा है। तब ये खबर डभोई से सामने आ रही है, जहां पर विकास सप्ताह के तहत डभोई नगर पालिका पर एक कार्यक्रम का आयोजन हुआ था, जिस दौरान डभोई के अग्रणियों की मौजूदगी वहां पर दर्ज की गई थी। देश के प्रधानमंत्री नरेंद्र मोदी के सफल शासन के 24 साल पूर्ण होने के मौके पर 7 अक्टूबर से लेकर 15 अक्टूबर तक गुजरात में विकास सप्ताह मनाया जा रहा है और विकास सप्ताह के तहत विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। तब डभोई से ये खबर सामने आई है, जहां पर नगर पालिका पर विकास सप्ताह का कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान अतिथि विशेष के तौर पर डभोई नगर पालिका के प्रमुख बीरेन शाह मौजूद रहे थे। तब आपको बता दें कि डभोई नगर पालिका के प्रमुख बीरेन शाह के हाथों प्रधानमंत्री स्वनिधि योजना के लाभार्थियों को इस दौरान लोन का लाभ दिया गया था। तो वहीं नगर पालिका के चीफ अफसर जयकिशन तडवी, अकाउंटेंट राजेंद्र सिंह वाघेला और साथ ही नगर पालिका के मैनेजर महेश भाई परमार के साथ नगर पालिका के सदस्य और नगर पालिका के कर्मचारी बड़ी तादाद में यहां पर मौजूद रहे थे। वैसे आपको ये भी बता दें कि अमृत 2.0 योजना के तहत नगर पालिका में सुविधाएं खड़ी करवाने के लिए ग्रांट दी जा रही है। तब डभोई में भी इस ग्रांट के जरिए विकास के कई कार्य होने हैं। આપના લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી 24 વર્ષથી વિકાસ સપ્તાહ ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે, જેના અનુસંધાને આજે 24 વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં PM સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને 50,000નો ડ્રાફ્ટ આપવામાં આવ્યો, જે એમની લોન મંજૂર થઈ છે। જે લોકોએ આગળના રૂપિયા ભર્યા છે, જે 50,000ની લોન મંજૂર થઈ, જેમને આપવામાં આવ્યો હતો। વિકાસની વાત કરીએ તો વિકાસ સપ્તાહની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે, ત્યારે હમણાં જ વર્તમાન સમયમાં દિવાળીની આસપાસ જ ઓડિટોરિયમ અને ભરંગુપ્પન બાગનું લોકાર્પણ ધારાસભ્યશ્રી આપના લોકલાડીલાના હસ્તે કરવામાં જઈ રહ્યા છે। સાથે સાથે 4 થી 5 વર્ષ જૂનું જે કામ બંધ છે, જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય, જેમાં 1.42 કરોડ રૂપિયા ભરવાના હોય, ધારાસભ્યશ્રીની મધ્યસ્થતાથી એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે। અને એ ઓડિટોરિયમનું કામ પણ 6-8 મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે, તો એ ધારાસભ્યશ્રીએ જ ખાતમુહૂર્ત કર્યું હતું ને એનું જ લોકાર્પણ આપણા માનનીય ધારાસભ્યશ્રી એનું કરવાના જઈ રહેશે। 6-8 મહિનામાં એ પણ થઈ જશે। એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં ડભોઈ નગર અને દર્પાવતી નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે, જે મેં બહાર જોવાની જરૂર ના પડે। એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે, સાથે અમને રિસર્ફેસિંગમાં ડામરના કામો બી, પેચવર્કના કામો બી થઈ રહ્યા છે। આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે। સાથે સાથે GSBBની 2 મોતીબાગમાં પાણી ટાંકી મંજૂર થઈ છે, કિસાન જનતાનગર પાછું બી એક ટાંકી મંજૂર થઈ છે, એનો વર્ક ઓર્ડર અપાય બી 6 મહિના થયા છે। થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું, હવે એ બી કરશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।